નેટવર્ક બનાવ્યું, ભીલવાડા ગયા, હરિદ્વાર ગયા અને સ્ટાર હરિદ્વાર ગયા અને આરસીમાં સ્ટાર કિંગ ગઈ. સ્ટાર કિંગ ના લેવલ પહોંચ્યા પછી આગળ અંદરથી અહેસાસ થયો કે સ્ટાર કિંગ ના લેવલ પછી કે હવે આરસીમાં આપણે અહીંયા પહોંચી ગયા. હવે મહેનત એટલી કરીએ, આપણો બિઝનેસ કેમ વધે, આપણે લોકોને મદદ કેમ કરીએ, આપણને મદદ કરી છે જે અપ્લાય આપણને સપોર્ટ આપ્યો છે એવી આપણે નીચે મદદ કરીએ. આ ભાવ, આ હેતુ અમારી અંદર આમ પસરતો હતો. આખા શરીરમાં એમ થતું કે આને કેમ સફળ કરીએ, આને કેમ સફળ કરીએ. પણ ભગવાનને ખબર નહીં કે બધું શીખડાવીને વયા ગયા. ડોક્ટર સામે બેસતા હતા તો પણ ડોક્ટર એમ કહેતા કેટલું એજ્યુકેશન છે, પણ 8 ભણેલા ડોક્ટર સામે બેસતા તો પણ આ વાત આપતી હતી. પણ આરસીએમમાં એવા એક હીરા ઘસનાર વ્યક્તિ આ ડોક્ટર સામે બેસતા હતા તો પણ એ પૂછતા હતા તમારું એજ્યુકેશન શું છે. આ આરસીએમે લાઈફ બનાવી. એટલે અંદાજે આરસીએમાં મને શું આપ્યું એમ મારા પતિને. અને કોઈ દિવસ સીન નહીં માર્યું, કોઈ દિવસ ટાઈમ નહીં પહેરી, કોઈ દિવસ સેવિંગ ની વાત કરે ને તો એ રીતે 10 દિવસે કરે. પણ આરસીએમે હવે તો રોજ કરે. આમ ઈન મારીને આમ વ્યક્તિ આમ કેટલો પ્રોફેશનલ લાગે સામે. તો જે ભણ્યા નતા એની કરતા પ્રોફેશનલ લાગતા તો અંદરથી એવો અહેસાસ થતો હતો એની આજે કેટલો મને આમ અવળું થતું હતો. અમને પણ બહુ મજા આવતી હતી, અમને પણ સારું લાગતું હતું અને આનંદ થાય. કારણ કે જે વ્યક્તિ જેમ રખડતા હોય અને વ્યવસ્થિત તૈયાર થઈને બહાર આવે અને ઘરમાં પણ રોજ વ્યવસ્થિત જ રહેતા હોય તો એનો પ્રભાવ કેટલો પડે. અને લોકો પણ એમ કે બદલાઈ ગયા. તો આરસીએમમાં એવાનો બદલાવ થયો અને હીરા ઘસ્યા તો બદલાવ થાત ના થાત. પણ એક 28,000 ઇન્કમે પહોંચ્યા અને કુદરતને કોરોના કાળ આવ્યો 22/4/2021. એના પછી એવી ઘટના બની કે કોરોના કાળ પછી કે આ બિઝનેસ ટીમ નેટવર્ક બનાવીને ગયા બંને બાજુ. પણ હવે એક કહેવામાં આવે ને કે એક આ દુનિયામાંથી જે ઘરમાં વ્યક્તિ સમાવાળો વ્યક્તિ વયો જાય એટલે શું પરિસ્થિતિ આવે. પણ આરસીએમ મારી પાસે હતું, ટીમ બની ગઈ હતી, અપલાઈન હતી, અપલાઈન નો ફૂલ સપોર્ટ હતો. બધી રીતે. પણ જેને આપણે આરસીએમમાં લાવ્યો એને વિશ્વાસ ઉઠી જાય કે જે વ્યક્તિ આપણને લાવ્યા છે હવે એ વ્યક્તિ આ દુનિયામાં નથી તો હવે શું થશે. અને આ જ પ્રશ્ન મારી સામે આવતો હતો અને મને પણ અંદરથી ડર લાગતો હતો કે ઘરની બહાર ગઈ શું થશે. કારણ કે એક માણસ હોય ને એને એક વ્યક્તિનો આધાર છીનવાઈ જાય ને તો બીજો આધાર મળે. પણ મારી તો એવી પરિસ્થિતિ હતી કે મા બાપ અમદાવાદ રહે, સાસુ સસરા અહીંયા રહે, પણ સાસુ સસરાનું બોલવાનું બધું બંધ થઈ ગયું, દુનિયામાંથી ગયા. ત્યારે તો એક અહેસાસ થતો હતો કે આ સ્ત્રી આ પતિ સાથે પરણીને આવે, એનો પરિવાર છોડીને આવે છે છતાં એના પતિ સાથે એને સાસરે મોકલવામાં આવે છે મા બાપ. તો એને તો ત્યાં જિંદગીમાં એની સાથે જ રહેવાનું છે. તો એના સાસુ સસરા આવી રીતે તરછોડી દે તો એ સ્ત્રીની શું જિંદગી એમ. સ્ત્રીની સમસ્યા નથી સમજતી. પણ આરસીએમ હતું મારી પાસે એટલે મને એ સમયે આરસીએમ મને હિંમત આપી. વાત કરવાનો મને વાત કરવા માટે બહુ જ મહેનત કરી. હરેશભાઈ, રમેશભાઈ, મનીષભાઈ, દિનેશભાઈ છેલ્લે તો બહુ મહેનત કરી અને છેલ્લે એક શબ્દ હરેશભાઈ કીધું કે માર્ગદર્શન બતાવશું, માર્ગ બતાવશું, તમારી ટીમને અમે મીટિંગ આપશું, મોટિવેટ કરશું, બધું કરશું. પણ તમારે કામ તો તમારે જ કરવું પડશે, તમારો કર્મ તો તમારે જ કરવો પડશે, તમારો ઉદ્ધાર તો તમારે જ કરવો પડશે. તમે જ્યાં સુધી મેદાનમાં નહીં ઉતરો ને ત્યાં સુધી તમે કાંઈ નહીં કરી શકો. જે બિઝનેસ છે એ ડાઉન થઈ ગયો. બિઝનેસની વાત કરું તો મારો 1,70,000 નો બિઝનેસ પહોંચતો હતો. 1,70,000 નો બિઝનેસ પહોંચતો હતો અને કમિશન આવે 5,000. અને છેલ્લે 2 વર્ષ પછી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો તમારે જ બનવું પડશે. આ વાત હરેશભાઈ જયારે છેલ્લે કીધી કે એને અંગ્રેજોને બહાર કાઢવા માટે કરવું તો તમારી પાસે ટીમ બની ગઈ છે, તમારા બાળકો માટે કરવાનું છે, તમારા બાળકોની આ જ ગરીબી છે એ ગરીબીને છોડવી હોય તો આરસીએમ કરી લો. અગર જે બિઝનેસ ત્યાં છે ત્યાં સુધી ત્યાં જ રહેશે, ત્યાંથી આગળ નહીં વધે. મેં કીધું મારા છોકરાઓને કેમ મૂકીને જાઓ હરેશભાઈ, કોઈ દિવસ એકલા મૂક્યા નથી, હું કેમ કરું, શું કરું. મને કે બેન બધું કરવું પડશે. છોકરાઓને એટલા મજબૂત કરો કે કાલ સવારે આજ તમે અત્યારથી નાનપણથી મજબૂત કરશો ને તો કાલ સવાર આ મોટા થશે ને દુનિયામાં બહાર જશે ને ત્યારે એને કોઈ દિવસ ડર નહીં લાગે. એવા મજબૂત કરો, એ રીતે એને તૈયાર કરો કે એ ઘરે એકલા રહે. આ હરેશભાઈના કહેવાથી મેં પછી જવાનું ચાલુ કર્યું અને હું ફિલ્ડમાં જાઉં, સવારે રસોઈ બનાવીને જાઉં, સાંજે આવું. તો ઘણી વખત તો એવી ઘટના બનતી હતી કે મારે બહારથી પણ લાવીને ખવડાવવું. હું રાત્રે 10 વાગે ઘરે આવું તો 1-2
છોકરાઓ કેટલું સહન કરી શકે? એને ખાવાની એવી રૂઢી હોય કે એને 9 વાગ્યા સુધીમાં જમવાનું મળી જવું છે. હવે હું ઘરે આવું 10 વાગે રસોઈ બનાવું 12 વાગે, છોકરા ક્યારે જમે? આપણે આરસીપી નૂડલ્સે મને બહુ કામ આપ્યું છે. રિયલ કહું કે ભગવાન છે ને, કોઈને કઈ કામ કરવું હોય છે ને તો ભગવાન રસ્તો બતાવે. ને આપણી આરસીપી નૂડલ્સ ખાવાનું ચાલુ થઈ ગયું. ને નૂડલ્સ મારા ઘરમાં હું રાખવાનું ચાલુ કરી દીધું. બસ નૂડલ્સ ફૂટવા જ ના દઉં. અને છોકરાઓએ ખાવાનું ચાલુ રાખ્યું. અને અત્યારે હાલની તારીખમાં હું બહાર જાઉં તો કાંઈ નહીં, મારા છોકરાઓએ નૂડલ્સ જમી બનાવી. પણ આ મને બહાર કાઢવા માટે, અને એ જયારે હું ફિલ્ડમાં જવાનું ચાલુ કર્યું અને 7મા મહિના 11/7/2023 ના દિવસથી મેં ફિલ્ડ કરવાનું ચાલુ કર્યું. અને મને પણ ડર નીકળ્યો કે આ કોઈ કશું ના થાય. કારણ કે મને ડર એટલો બધો હતો કે મારા સસરાને આટલો બધો કરજાનો મને માથે નાખી દો, મને એમ થાય હું બહાર જઈશ મને કોઈ મારી નાખશે, મારા છોકરાઓનું શું થશે, આવો ડર લાગતો હતો. પણ જયારે જવાનું ચાલુ કર્યું, જયારે હિંમત આવી કે ના, આ દુનિયામાં કશું એવું નથી, કોઈ પણ કામ એવું નથી કે અશક્ય છે, કે એ ન થાય એવું છે નહીં. આપણે ખાલી માન્યતા બનાવી દેવી છે કે આપણાથી ન થાય. એને મેં અશક્યને સંભવ કરતી ગઈ. પરિસ્થિતિમાંથી એને સામનો કરતી બહાર નીકળતી ગઈ. તકલીફમાંથી તક શોધી એને હવે મારે કરવું જ પડશે. ઘર ચલાવવા માટે પણ મારે જ મહેનત કરવી પડે છે, સીવવા માટે પણ મારે જ સીવવું પડે છે. તો આરસી હું કરી લઈશ તો મારા છોકરાઓ માટે તો મારે તકલીફ નહીં પડે. અને એવી ઘટના બનતી હતી કે 10 જણનું સીવાનું કામ થાય, 10 જણનું આરસી માંથી આવે પૈસા 20,000 તો એના આરસી માં ધ્યાન આપીએ, સિલાઈ કામમાં ધ્યાન આપીએ. આવી બધી ઘટના બનતી હતી. પાનમાંથી 2-3 હજાર રૂપિયા આવે એમ કરીને 20,000 આવતા હતા. એટલે અમારે તો, મને એ સમય એવું કહેવામાં આવતા હતા 10,000 આવે એટલે આપણું ઘર ચાલે. પણ જેમ સમય જતો ગયો, 1-2 વર્ષ થતા ગયા, ઇન્કમની ઘટ પડતી ગઈ. એટલે એક વખત મેં હરેશભાઈને, મનીષભાઈને, રમેશભાઈને પૂછ્યું કે હવે હું શું કરું કે મારે 20,000 આવે છે, મારે ઘર ચલાવવામાં તકલીફ પડે. મને કે બેન તમે એક કામ કરો, સિલાઈ કામને થોડો ફોકસ હટાવી દો અને આરસી માં પૂરેપૂરું ધ્યાન આપો. પછી મેં સિલાઈ કામને છોડી દીધું. અત્યારે હાલ તારીખમાં પણ સિલાઈ કામને છોડી દીધું. ધીમે ધીમે છોડતી ગઈ. નકર હું સીઝન હોય, ઉનાળામાં મારે ફૂલ સીઝન હોય કે મારે ખાવાનો ટાઈમ હોય એટલું મને સીવાનું આપે છે, તો પણ મેં એને ફોકસ હટાવ્યો અને આરસી માં ફોકસ માર્યો. અને ધીમે ધીમે ફોકસ મારતા આજ મને અહીંયા લેવલ, તરત જ મારું લેવલ ચેન્જ થયું. એ સમય સ્ટાર ગોલ્ડ આવી 2023માં. આ લેવલ ચેન્જ થતા જાય છે અને થતા રહે છે. પણ મારું ફોકસ મેં એને હટાવ્યું. પણ જયારે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય, હવે 15 થી 20 હજારની ઇન્કમ આવશે, પહેલા 15,000 તો આવતા જ હતા, તો 15,000 માં તકલીફ તો પડતી જ હતી. પહેલા મને 15,000 માં તકલીફ પડતી જ હતી. તો મને એવું કીધું 2-3 મહિના તકલીફ પડશે બેન, એને તમારે એડજસ્ટ કરતા શીખવું પડશે. મેં કીધું કાંઈ વાંધો નહીં. 2-3 મહિના એને એડજસ્ટ કર્યું, બધું કર્યું. અને એમ કરતા પછી 20 આવ્યા, 25 આવ્યા, 30 આવ્યા, 35 આવ્યા, ડાયરેક્ટ 40 પહોંચાડી દીધું. તો એને એડજસ્ટ કર્યું. એમ કરતા ધીમે ધીમે આ લેવલે પછી પણ આપણો ફોકસ ક્યાં હોય? પછી મેં આરસી માં શું ધ્યાન આપ્યું કે હું શું કરું, ક્યાં પહોંચું, શું કરું, આના પર ફોકસ લગાડે. મીટિંગ આપવાનું ચાલુ કરી દીધી. રોજ ફિલ્ડમાં જવાનું ચાલુ કર્યું. રાત્રે બસ એક જ વસ્તુ, મેં કોઈ દિવસ થેલો ભરીને સામાન નતો રાખતી. મને ડાયમંડ ક્લબ કરવાનું ખરું, ફરજિયાત ડાયમંડ ક્લબ થઈ જાય, પણ મારે જેટલું જોઈએ એટલો સામાન રાખતી, ઘરમાં ખાવા પૂરતો. પછી તો એ ડર કાઢ્યો કે મારે ડાયમંડ ક્લબ કરવું છે, ઉપરાંત મારી પાસે સામાન હશે તો હું લોકોને મદદ કરી શકીશ. પછી મેં મારી પાસે સામાન રાખવાનું ચાલુ કર્યું. સામાન લઈ અને હું બહાર જવાનું ચાલુ કર્યું, ફિલ્ડમાં જવાનું ચાલુ કર્યું. નવા જોઈનિંગ આવવા માટે લોકોને ટર્મિટ આઈડી ખોલવાનું ચાલુ કર્યું. આ બધું મેં ચાલુ કરતા આજે આગળ વધતી ગઈ. પણ આરસીએમ ની અંદર કરવાનું શું? મેં ન્યુટ્રિશન આજ મારી ઘટના જે બની ગઈ તમને ખબર હશે 5 મહિના પહેલા કે મને એક્સિડન્ટ થયું અને ડોક્ટરે ગાડી 3 મહિના પછી ખબર પડી કે આ જે આપણા ગાડી આવે, કિચનની ગાડી આવે, એ ફાટી ગઈ. તો મેં ન્યુટ્રિશન પીતી હતી, હું ન્યુટ્રિશન રોજ પીતી હતી. અને મને ન્યુટ્રિશન થી મને એટલો ફાયદો હતો. પહેલા પણ મને તકલીફ હતી, કોથળીની ઓપરેશન કરાવવાનું કીધું હતું, પણ મેં ન્યુટ્રિશન પીવાનું ચાલુ કર્યું. આપણું સ્ટ્રોબેરી પ્રોડક્ટ અને ન્યુટ્રિશન વુમન, આ 2 વસ્તુ પીવાથી મને સફેદ પાણીનો પ્રોબ્લેમ હતો, મેં દૂર થઈ ગયો. અને એ ઘટનામાંથી હું બહાર નીકળતી ગઈ. પણ મારા પતિ એક ન્યુટ્રિશન નહોતા પીતા, મને પીવડાવતા હતા, એ પોતે નહોતા પીતા. એટલે હું બધાને કહું છું, તમને એમ થાય કે મારે તકલીફ છે, પણ તકલીફ તો છે જ. જો તકલીફ વધી જશે તો દવાખાને જશું ત્યારે કેટલા રૂપિયા થશે એની કલ્પના પણ નહીં કરો. આજ મારે જયારે દવાખાનું આવ્યું ને
ત્યારે મેં 1.5 લાખ રૂપિયા ચૂક્યો. એ સમયની વાત છે. પણ આરસીએમ હતું ને એટલે મેં ધીમે ધીમે કરીને 1.5 લાખ રૂપિયા પૂરા કર્યા. ઉપરાંત દવાખાનાનો તો ખર્ચો પૂરો કરતા કરતા આજ હું એક કહું છું કે આરસીએમ છે એટલે આજ હું લોકોને પૈસા આપી શકું છું. તો લોકો હવે એવું કહે છે કે બેન છે ને તમે મારી ચિંતા હવે તમે તમારો ધંધો કરો તમે તમારે જયારે થાય ને ત્યારે પૈસા આપો. પણ આ ક્યારે કરી શકે? આ કોઈ પણ કામ કરો છો ને એની અંદર સક્સેસ થાવ. સક્સેસ થશો ને તો લોકો તમને માનશે. પણ જ્યાં સુધી તમે સક્સેસ નહીં થાવ ત્યાં સુધી તમને લોકો નહીં માને. પણ સક્સેસ થવા માટે તમારા માટે બહુ પ્લાન છે, બહુ ફાયદા છે. અપલાઈન નો સપોર્ટ આપે પણ અપલાઈન સપોર્ટ તો આપે પણ કેટલો સપોર્ટ આપે? તમારો બી લેનમાં આવીને મીટિંગ કરી જાય, પાવર લેનમાં મીટિંગ કરે, બી લેનમાં મીટિંગ કરે, પણ ફોર્મ તો તમારે જ મૂકવું પડશે. તમે જેને બી લેબ ખોલ્યો છે તમે એની અંદર લાવ્યા છો એ તમારો રોલ મોડલ છે. તમે એના અપલાઈન છો, તમે એને લઈ અને ચાલવાનું ચાલુ કરો. તમે એના પ્રતિનિધિ છો. તમે એક વ્યક્તિને ટાઈમ આપશો, એક વ્યક્તિ લઈને ચાલશો ત્યાં સુધી તમે કાંઈ નહીં કરી શકો. તો પણ તમારા ટીમમાં બી લેબમાં ખાલી 10 લોકો છે, 10 લોકોને રોલ મોડલ બનાવો, 10 લોકોને લઈને સફળ કરવા માટે તમે એની સાથે જાઓ. આજે અજયભાઈ છે તો આ અજયભાઈ એમના બી લેબ છે, પાવર લેબ છે, તેમાં અજયભાઈ બધાને સપોર્ટ આપવા ગયા હશે ત્યારે થયું છે. આજે શિલ્પાબેન બાલધા છે તો શિલ્પાબેન બાલધાને એક વ્યક્તિ સાથે ચાલ્યા શિલ્પાબેન સાથે તો આજ શિલ્પાબેનને સફળ કરી શકત નહીં. પણ એમને શિલ્પાબેન વિશે કેટલા જોઈને આવે છે એ લોકોને લઈને પણ ચાલે છે. આજે કાનજીભાઈ શીખવાડે છે. આજ કાનજીભાઈ થોડા ટેકનિકલ થઈ ગયા પણ કાનજીભાઈના બે લાઈફમાં મીટિંગ આપે છે કે એક કાનજીભાઈ લઈને ચાલે છે એવું તો નથી ને. એમના નીચે કેટલા લોકો છે એ લોકોને પણ એટલો ટાઈમ આપતા હશે, એ લોકોને પણ ફોન કરતા હશે. એ રીતે જોઈ આજ હું મારી વાત કરું તો મારા ટીમમાં બધા છે તો હું એક વ્યક્તિને લઈને વિજયભાઈ ધાડવી છે તો વિજયભાઈ ધાડવીને લઈને ચાલુ. એ લોકોને કઈ રીતે હું સપોર્ટ આપું, એ લોકોને કઈ રીતે વીકલી મીટિંગમાં લઈ જાઉં, એ લોકોને કઈ રીતે પ્રોડક્ટ સેલિંગ કરતા શીખડાવું, એ લોકોને કેવી રીતે નવું જોઈનિંગ લાવતા શીખડાવું, એ લોકોને કેવી રીતે સેમિનારમાં લઈ જાઉં, કેવી રીતે ભીલવાડા લઈ જાઉં, કેવી રીતે હરિદ્વાર કેવી રીતે ટૂરના ટાર્ગેટ આવે છે એમાં લઈ જાઉં. આ બધું કરીશ તો થશે ને. એવી રીતે કરું છું એવું તમે બધા પણ કરી શકો. તમારામાં પણ તાકાત છે. અહીંયા તમે હરેક વ્યક્તિ બેઠેલા છો, બધાની અંદર એટલી તાકાત છે કે તમે ધારો નહીં કરી શકો. કોઈ પણ અભાગ્ય નથી. નીતિ છાબડા કહે છે અભાગ્ય નહીં, આ પોતાનું ભાગ્ય પોતે જ લખેલું છે. તમે પોતાના ભાગ્યને ચમકાવો. આપણું ભાગ્ય આપણે ચમકાવવાનું છે. ભગવાન તો આપણી સામે જ છે. ભગવાન તો એમ જ કે છે તથાસ્તુ તથાસ્તુ. ભગવાન એમ કે હું તને અહીંયા કર્મ કરવા માટે મોકલ્યો છે તો કર્મ તો કર. તું તો મારી પાસેથી કામ કરે છે તો મારે તને કેટલું આપું? તને આપું છું તો ખબર પડતું તને એને તક શોધતા નથી આવડતી કે એ કઈ રીતે માણસને મોકલે છે. તને તક મોકલે છે પણ તકને મોટી કરતા તને નથી આવડતી. તકલીફમાંથી તક તો તને મોકલે છે પણ તક લઈને તો ચાલી જાય તારું કામ થાય ને. મને તકલીફ તો આવી જ ગઈ. ખબર જ છે કે એક માણસ આ દુનિયામાંથી વહી છે, બધી જવાબદારી મારામાં જ હતી. પણ આરસીએમ મને તકલીફ મને આપતી છે. તકલીફ હતી પણ આરસીએમમાં મને તક આપી હતી. પણ હવે તકને લઈને હું ન ચાલત તો હું શું હોત અહીંયા તમારી સામે તો મને આટલી બોલવાની તાકાત આવત. અત્યારે કોઈ પણ કાર્ય કરવું છે તો હું એને કરી શકું છું. મને અત્યારે હિંમત છે, મને ડર છે ભયો કે કઈ કામ એવું નથી કે ન થાય. જયારે તમે કામ કરવાનું ચાલુ કરશો ને અને તમે જયારે એક ડગલો આ એક હાથે તાળી પાડવી છે તો પડશે નહીં પડે. એના માટે બે હાથ જોઈએ તો બે હાથે આમ તાળી પડે. એમ ભગવાને તક આપી છે પણ એ તકને લઈને તમે એક પગલું આગળ ભરશો તો બીજું ડગલું ભરાય તો કરવો પડે ને. એમ તમને પણ બે પગ આપ્યા છે ભગવાને. ખાલી બે પગને લઈને બહાર ચાલવાનું ચાલુ કરો. આ 4 દિવાલની અંદરથી બહાર નીકળવાનું શરૂ કરો. જયારે 4 દિવાલની અંદરથી બહાર નીકળશો ને ત્યારે તમે દુનિયા જોશો ને ત્યારે તમને એમ થશે કે આપણે પાછું કાંઈ તકલીફ નથી. તકલીફ તો કેટલા લોકોને છે તો એ લોકો સરસ જિંદગી જીવી શકે. આપણે તો આરસીએમમાં 100 સમસ્યા હોય તો એ સમસ્યાને ચાલી જાવ. અને બહારના લોકોને દુઃખ થશે ત્યારે તમને એમ થશે મારે કાંઈ દુઃખ નથી. મને એ મહેસૂસ થાય કે હું જયારે બહાર જાઉં છું ને ત્યારે મને એટલું ફીલ થાય છે મારે કાંઈ તકલીફ નથી, મારે સારું છે, મને ભગવાનની કૃપા છે. ભલે મારે પતરાવાળી રોગ છે તો એમ કહું છું મને ભગવાને સરસ આપી. મને તડકો લાગે છે, ગરમી પડે છે, હવે ગરમી સીઝન આવી
વસ્તી છે તમે ખાઈ શકો છો નહીં ના ખાઈ શકો કરી શકીએ છીએ પણ આરસીએમ ની તમને ખબર છે કે અપલાઈન છે જ છે અપલાઈન તમને મોટા કરવા માટે તૈયાર પણ તમે એને લઈને ચાલવાનું તો ચાલુ કરો પણ અપલાઈન કોઈ દિવસ ફોન પણ ન કરે તો અપલાઈન શું કરે તમે કહો અપલાઈન શું કરે અપલાઈન તો તમને સપોર્ટ કરવા માટે પૂરા તૈયાર હોય એમને તો એવું છે કે આ વ્યક્તિના ઘરે ગરીબી છે તો આને ગરીબી પર કેમ વાત કરવું એ જ રસ્તો બતાવતા હોય પણ તમે એના માર્ગદર્શન ઉપર નહીં ચાલો ત્યાં સુધી શું થશે આજે મારે રમેશભાઈ સોલંકી છે મને કહે છે કે તમે બેન વાત કરો બરાબર અને તમે આ રીતે કામ કરો તો એ રમેશભાઈ બતાવવા પ્રમાણે હું ન કરું તો એમાં વાંક ન કહેવાય મારો કે એમ ન કહેવાય મારો કહેવાય હરેશભાઈ એમ કે તમારે આ કરવાનું છે અત્યારે કીધું કે ભીલવાડાની પાસે તમારે 5 લઈને આવવાનું છે બરાબર હવે એમને તો મને કીધું એ 5 વર્ષો એનો હેતુ શું છે એમને ખબર હોય ત્યારે આપણને એવું કહેતા હોય તો હેતુ આપણે સમજવો જોઈએ કે આપણા માટે જ કહેતા હોય બરાબર તો આપણે એના માટે ફોકસ કરવો પડે અત્યારે સંજય ગોયલકાનો પ્રોગ્રામ છે બોટાદની અંદર તો બે ઓપ્શન છે અમારા માટે સુરેન્દ્રનગરમાં પ્રોગ્રામ છે દિનેશભાઈનો છે સંજય ગોયલકાનો અહીંયા પારીમાં બોટાદમાં છે હવે ભગવાને બે બાજુ મોકો આપ્યો છે હવે બે મોકાને અમારે ઉપાડવો જોઈએ કે અમારે એક બાજુ જવાય એક બાજુ ન જવાય શું કરવું જોઈએ ભગવાન મોકો આપે છે પણ આપણી મોકાને ઉપાડતા આપણે શીખવાનું છે ભગવાન કોઈને હાથ પકડીને છે ને લઈ નહીં જાય અને હાથ પકડીને ભગવાન પણ આપણને લેવા નથી આવતો મરણ પથારીએ એ છે ને કોઈ પણ રીતે યમરાજ મોકલે છે મરણ પથારીમાં તો આરતી તમે આવ્યા છો ને અહીંયા તો તમને અહીંયા સફળ કરવા માટે કંઈક કર્મ કરવા માટે તમને કોઈક ના કોઈક રૂપે માર્ગદર્શન આપવા માટે મોકલે છે પણ એને આપણે સમજવી નહીં ને તો એ તકલીફ પડી જાય પછી એમ કે હું તો શું કરું મારાથી નહીં થાય મારે તો ગરીબી છે મારે તો પૈસાની તકલીફ જ છે મારે તો ચાલવામાં તકલીફ પડે છે મારે ચાલવામાં તકલીફ પડતી છે બરાબર કે આ હવે શું કરવું ઓપરેશન કરાવું તો પ્રશ્ન હશે જ મેં કીધું ઓપરેશન નથી કરાવું આરસીએમમાં બીજા પ્રોડક્ટ છે તો પીવું છે ને કેમ ન પીવું હું લોકોને સારું કરી શકું તો મારા શરીરને આરસીએમમાં બીજા પ્રોડક્ટ છે મને ન સારું મેં આ એવું કીધું મને ભગવાને મોકો તો આપી દીધો પણ મારે બે ઓપ્શન હતા મારી સામે એક હતું ઓપરેશન કરાવવાનું એક હતું આરસીએમ નું બીજા પ્રોડક્ટ પણ બે માંથી કયું યુઝ કરવું એ મારા ઉપર હતું ડિપેન્ડ પણ મને અંદરથી એવો અહેસાસ થઈ ગયો કે નહીં મારે તો ઓપરેશન કરાવવું જ નથી મારે બીજા પ્રોડક્ટ જ પીવી છે તો મેં એને પીવાનું ચાલુ કર્યું આજે 2 મહિના થયા તો આજ મેં આ પીવું છું મને સારું છે પરોઠી વાળી છે બધું કામ કરી શકું છું પહેલા હું નથી બેસતી તે ખુરશીમાં બેસવું પડતું આ બધા પ્રશ્ન હતા કે 2 કલાક પરોઠી વાળીને મારે મીટિંગ સાંભળવી તો મારા નથી સંભળાતું આ પ્રશ્ન હતો ખુરશીમાં જ બેસવું પડતું હતું આ જોઈ ગયો અને કાલ નહીં પરત ગરબા આ કોઈ દિવસ ગાયા નથી મારા પતિ વયે કે પછીની વાત કરું આજ મેં પરમ દિવસે ચંદુભાઈના ઘરે મારા મેરેજ હતા ત્યારે ગરબા ગાયા પણ અમારા ટીમમાં એવું કહેતા હતા બધા કે બેન આ કે પગ દુખે બેન તો કે બહુ ગરબા ગાય પણ મને દુખાવો ન થયો કાંઈ 7 એટલે સોરી મારે એક ફોન આવી ગયો એટલે મારે ફોન ઉપાડવો પડ્યો જરૂરી હતો તો એ બે આજે મને એટલો અહેસાસ થયો કે બીજા પ્રોડક્ટ થી મને આટલું સારું છે નકર આજ મેં ઓપરેશન કરાવ્યું તો મારી કન્ડિશન શું થાત 3 મહિના મારે પથારીમાં તો સુવાનો રહે મને એના બાદ ઓપરેશન કરાયા પછી એને જે એક્સરસાઇઝ કરવાની આવે જે કરવું પડે છે એ લગભગ એવું કહે છે કે 3 મહિના ચાલે છે હવે 3 મહિના હું ઘરે સુઈ રહું તો આરસીએમ માં હું સિલાઈ કામ કરતી હોય પાન બનાવતી હોય તો મારી ઇન્કમ ચાલુ રહે આ રિયલ છે ચાલુ રહે ન રહે હું મહિનો પહેલા પણ પથારીમાં સૂતી તો પણ સિલાઈ કામ કરતી હોય પાન બનાવતી મારી ઇન્કમ ના ચાલુ રહે પણ આરસીએમ કરતી હતી ને એટલે મારી ઇન્કમ ચાલુ રહી એનું કારણ એક જ છે કે એક્ટિવ ઇન્કમ હોય ને એ જયારે શરીર તમારું કામ આપે ને ત્યારે ઇન્કમ આવે અને આ રોયલ્ટી ઇન્કમ એવી છે કે તમે સમય હોય ત્યારે સમય સાથે કામ કરી લો રાતના 2 કલાક સમય સાથે કામ કરી લેશો
તો આરસીએમાં એક એવું પ્લેટફોર્મ છે, નેટવર્ક બનાવવાથી રોયલ્ટી કમાવે. મેં નેટવર્ક બનાવી દીધું હતું, મારા ઘરે ઇન્કમ આવતી હતી 40,000 ની આવતી હતી, આજ 50,000 ની આવે છે, 55,000 ની આવે છે, કાલ લાખ ની આવશે. એની ગેરંટી એટલો મને વિશ્વાસ છે. લાખ ની આવશે, 1.5 લાખ ની આવશે. આજ સવારે એવો એકાંત કામ કરતા કરતા કે 50,000 આવી છે તો પણ મને થોડીક તકલીફ છે. તો હું હવે આજ મને અંદરથી એવો અહેસાસ થયો કે કારણ કે મારો ટાર્ગેટ છે કે મારે આજે મારા પતિમાંથી જે નથી કીધું અને કહેવામાં આવ્યું છે ને એને મારો ટાર્ગેટ છે, મારે પૂરું કરવું છે અને બહુ સમય નથી લેવો એમ કે હવે મારે એનો ટાર્ગેટ છે, મારે 6 મહિનામાં આ બધું કામ પતાવી દેવું. તો આ કામ પતાવું તો હું એક નવું સર્જન કરી શકું. જ્યાં સુધી આમાં રહી ત્યાં સુધી બીજું કઈ કરી નહીં શકું. મારે હવે આનાથી વધારે કેમ મહેનત કરવી પડે, મારે શું કરવું પડે એના પર મારો ફોકસ છે અત્યારે. પણ એવું તમારો બધાને ફોકસ હોવો જોઈએ કે મારે 10,000 આવી છે તો હું 10,000 માંથી આગળ કેમ વધું, હું નીચેથી કેમ મહેનત કરું. આજ મારો એ ફોકસ છે જો આજ નીચે જે ટેકનિકલ કોને બનાવું, આ કયા વ્યક્તિને આ હાલવા માટે તૈયાર છે તો આને ટેકનિકલ બનાવું, આને રોયલ્ટી ઉપર પહોંચાડું, આને સ્ટાર્ટિંગ પહોંચાડું, બિગનર પહોંચાડું, અપર પહોંચાડું. આ બધું મારો ટાર્ગેટ છે. તો આ ટાર્ગેટ ઉપર હું ચાલું છું તો ઓટોમેટિક થાય. અમુક અપલાઈન છે એને ખબર પણ નથી હોતી કે આ બિગનર થી કેમ નીકળે, આ સ્ટાર્ટર થી કેમ નીકળે. પણ આપણું ધ્યાન જવું જોઈએ ગલી ગલીમાં જેના બી લેખ ખોલ નાખ્યા છે કે આની અહીંયા બિગનર થી નીકળે, આની સ્ટાર્ટર થી નીકળે, આની ઓપનર થી નીકળે. આપણે થોડાક ટીવી માટે થઈને રહીશું તો આપણે એવું નથી કરવું. આપણે આના પર ફોકસ મારો કે આ વ્યક્તિ ક્યાં પહોંચે, આ વ્યક્તિ ક્યાં પહોંચે. આ બધું થઈ શકે. મને પણ કાંઈ નતું આવડતું, મને બિઝનેસ જોતા જ આવડતું તો એ પણ છેલ્લે ખબર નથી કે મારા પતિ જવાના હતા ત્યારે 30 તારીખે મને એવું બતાવવામાં આવ્યું કે તું ચેક કર કે અહીંયા જા યોર ગ્રુપમાં, એટલે અહીંયા ખબર પડે કે આપણો બિઝનેસ ક્યાં પહોંચે. આવું મને એને બતાવ્યું હતું એટલી પણ ખબર પડતી કે આને અહીંયા ખોલવાનું અને આપણો આઈડી નંબર નાખવાનો અને એ જોઈ લેવાનું. આવી મને કાંઈ ખબર પડતી નહોતી પણ તે દિવસે એવી વાત કરી અને એ મેં શીખી. પછી એના પછી તો આગળ જતા જતા તો આજ શીખતી જાઉં છું. અને એક લેડીઝ હોય એટલે એક સ્વાભાવિક છે કે પુરુષ હોય એની સાથે પુરુષ હોય ને તો પુરુષ સાથે ગમે ત્યારે ફિલ્ડમાં ગયા હોય તો એની સાથે બેસીને વાતચીત કરી શકે, બધું કરી શકે. મારે તો એવું કોઈ સંપર્ક થવાનું બધું બંધ થઈ ગયું કારણ કે અપલાઈન આવે બધા. પણ હવે બનાવો અમારે ચંદુભાઈ રાજુભાઈ તેના ઘરે જ રહેવાનું આવે એટલે હવે હું ક્યાં જઈ કેટલું જઈ શકું કે કલાક જઈ શકું, વધારે તો હું પણ ત્યાં બેસી શકું ને. તો હવે કલાક બેસી એમાં કેટલું થાય, એમાં તો બીજા બધા લોકો આવ્યા હોય ટીમમાંથી તો એ લોકો સાથે વાત કરવાની તો મને થોડો સમય આપી શકે એટલો. આજ હું બધું શીખતી જાઉં છું. હવે મને એવું થઈ જાય છે કે મારે શીખવું છે. મને ફોટો બનાવતા પણ નતું આવડતું, મને કોઈ દિવસ ફોનમાંથી પૈસા ટ્રાન્સફર કરતા નતું આવડતું. પણ કુદરતે મારી હારે એવી ઘટના બનાવી કે મારું પાકીટ ચોરાઈ ગયું. એમાં એટીએમ હતું તો એટીએમ હતું અને બેંકની ડિટેલ મેં વળી બદલવાની મેં બદલાઈ નાખી હતી. તો બદલી તો નાખી હતી, કંપનીમાંથી 7 દિવસમાં કાઢી નાખી. તો બેંકની ડિટેલ ભરવાની હતી, મેં ભરી નથી. એટલે કુદરતે એટલો સપોર્ટ આપ્યો કે પૈસા પણ ના ગયા, ગયા ખરા પણ 1,500 રૂપિયા ગયા. એટીએમ માં કઈ હતું તે 95 રૂપિયા હતા એટલે લઈ શકું નહીં કઈ. અને કુદરતનો એટલો આધાર છે, કુદરત એટલો સપોર્ટ આપે છે કે 95 રૂપિયા રહ્યા, મતલબ 40,000 રૂપિયા આગલે દિવસે ટ્રાન્સફર થયા હતા. મેં બધાને ફોન કર્યો તમારા પૈસા ટ્રાન્સફર થઈ ગયા તો કે હા મારે થઈ ગયા અને મારામાં બતાવતું નતું કારણ કે ખબર નહીં. એટલે કંપનીમાં ફોન કર્યો તો કે તમારી બેંકની ડિટેલ ભરી પછી મારા પૈસા 27 તારીખે ગઈ, 27 તારીખે ટ્રાન્સફર થઈ. તો આ અને એ મને અંદરથી અહેસાસ થયો કે આપણા હાથ ઉપર આવી ઘટના બને તો આપણે હાથ ઉપર પૈસા ન હોય, આપણા હાથ ઉપર પૈસા ન હોય તો આપણું ઘર કેમ ચાલે? સમસ્યા તો આવી બધાને આવે. તો આરસીએમ હતું ને એટલે મારા પાસે પૈસા હતા તો મારું ઘર ચલાવવામાં 27 દિવસમાં મને તકલીફ ન પડી. અગર મારે 27 દિવસમાં તકલીફ પડે મારે કોઈ પાસે માંગવા પડે ને એટલે મારે માંગવા ન પડે. અને હું કુદરતને પણ કહું છું કે મારી પાસે બેલેન્સ બનાવ કે હું કોઈને આપી શકું, મારે કોઈની પાસે માંગવા નથી. મને મારી મહેનત નું કરવા દે, મારે મારા મહેનત નું લેવું છે, મારે કોઈ બીજાનું લેવું. કુદરત સપોર્ટ આપી છે, ખોટું રિયલ છે. અને આજ મને પૈસા ટ્રાન્સફર કરતા આવડી ગયું. મને છે આ તો હાવ છે. હરેશભાઈ, મનીષભાઈ બધાએ કીધું કે પૈસા ટ્રાન્સફર કરતા શીખી જાવ બેંકમાં, પણ એ થતું નતું, મોબાઈલ માંથી થતું નતું. કુદરતને ખબર નહીં અને કરવાનું હતું તો કુદરતે આવું જ ના બને. તો આજે થઈ ગયું. એટલે કોઈ પણ વસ્તુ હોય, કઈ પણ કાર્ય, કઈ વસ્તુ અશક્ય નથી.
બધું શક્ય છે, થઈ શકે, ખાલી તમે બહાર નીકળવાની શરૂઆત કરો. આ તેની કેવી ઘટના બને, તમે રિયલ કહો ને, અમારે અહીંયા બાજુમાં રહે છે, 2 છોકરા છે, ફર્નિચરનું કામ કરે. આજ 2 ના ઘરે પત્ની છે, તો એને કામ કરવા માટે લગભગ દિવાળી પછીના હું રેગ્યુલર છું, એ 2 બંને ભાઈઓ લગભગ મહિનામાં 1 દિવસ જ ઘરે આવે. દિવાળી પછી જ વાત છે, બોટાદની અંદર કામ ચાલતું. દિવાળી પછીના મહિનામાં 1 જ દિવસ ઘરે આવે છે. એના પત્ની એમના પતિથી દૂર નથી રહેતા. તો આરસી ની અંદર કદાચ આપણે 500 કિલોમીટર જવાનું થયું હોય, 1-3 દિવસ ઘરે ન આવી, તો આરસી માં તો એવી ઇન્કમ આવશે ને કે તમે એ 500 કિલોમીટર દૂર જશો ને, અને તમારી ઇન્કમ એવી આવશે કે તમે જ્યાં સુધી તમારા એરિયામાં કામ કરશો ને એમાં ઇન્કમ એટલી નહીં આવે, પણ બહાર જશો ને તમારું ફીલ્ડ તમારે એ છે ને શાખા પડશે, ઇમ્પ્રેશન થશે, તમને લોકો ઓળખશે, અને તમે 500 કિલોમીટર જશો ત્યારે તમારા ટીમ ત્યાં સુધી નહીં. આજ હું પણ હમણાં ગઈ હતી, વિશેષ આપડે પ્રોગ્રામ હતો આપણે 11 તારીખે, તો મેં બહુ ચેક કર્યું, બધે પૂછ્યું, બસ 1000 રૂપિયા સોફાના, તો પણ સોફો ખાલી. હું સવારથી કન્ફ્યુઝ હતી, મને એમ થયું મારે બસનું રિઝર્વેશન કરતા શીખી જાઉં. તો મેં એને શીખવાનો પ્રયત્ન કર્યો, તો મને આવડી. ટ્રેનો ચેક કરી, બધું કર્યું. છેલ્લે મારા ભાઈને ફોન કર્યો, મેં સુરતથી અમદાવાદ આવું, બોટાદથી, અને કાલે સવારે મારું રિઝર્વેશન કરી દે, અને હું કાલે સવારે સુરત જતી. તો મારા ભાઈ કરતા એક કામ કર દે કે તું અહીંથી છે ને ગાડી આવે છે એમાં બેસી જા. મેં કીધું જગ્યા નહીં મળે, મને એક વખત ખબર છે લગન વાળો ફૂલ હતો, હું ટ્રેનમાં ખાલી ઘોડાથી બોટાદ આવી, હું તેમાં મને ખબર, એટલે મેં કીધું મારે એમાં નથી આવવું. મને કઈ જગ્યા થઈ જશે તું બેસી જાય. મેં કીધું કાંઈ વાંધો. અને મેં પછી હિંમત કરી થોડી, અને હું 7 વાગે ટ્રેનમાં બેઠી ત્યાંથી, અને ત્યાંથી બેઠી અને તરત મને સીટ મળી. એટલે મને એવું હતું ઘણું હળી જશે, પણ મારે બહાર જવું, તો મને કુદરતે એટલો સપોર્ટ આપ્યો, મને સીટ મળી. પણ હું કદાચ સોફાની વાત કરી, આ એક એક્ઝામ્પલ છે કે આપણે લોકો એમને કે ફિલ્ડમાં રહીએ ખર્ચ થાય. અહીંથી બોટાદથી સુરત જાવ એટલે કદાચ તમે એક વ્યક્તિ જઈને આવે એટલે 2000 રૂપિયા થાય, રિયલ છે. પણ આપણે થોડું એડજસ્ટ કરતા શીખવું પડે. હું એ જનરલ ડબ્બામાં વહી ગઈ, મારા 165 રૂપિયા એનું બસ ભાડું થયું, બરાબર. તો 165 રૂપિયા ભાડામાં હું ત્યાં પહોંચી ગઈ. હું જવા આવવાનો સોફો આ તો મને મળ્યો નહીં, નગર મળ્યો તો મારે કરાવવાનું, તાત્કાલિક થયું એટલે નગર મારું રિઝર્વેશન હું સુરતથી હવે કરાવી દઉં. પહેલા હું જનરલ ડબ્બામાં જ આવતી સાહેબ, હું એ એડજસ્ટ કરતી હતી, કારણ કે પૈસા ઓછા, લોકો એમ કે કમિશન ઓછું હોય એમ એડજસ્ટ કરું, તો એડજસ્ટ એમ કર્યું કે પૈસા ઓછા હોય, ઘર ચલાવવાનું જવાબદારી મારી છે, છોકરાઓ ઘરે આવીએ એટલે કઈક માંગ કે આ તે કરે. અને કોઈ દિવસ હું સુરત થી કઈ લઈ નથી આવી, પણ આ વખતે પેલી વખત આપણે આરસી ના તેની સારી હતી, સેવ હતી, અને જરાની વેફર હતી, 3 લાગી. અને પછી મને હું ગઈ અને 165 માં ગઈ ત્યાં. તો પેલા હું એવું કરતી હતી, જનરલમાં જાઉં, જનરલમાં આવતી રહું, એટલે મારે 500 રૂપિયામાં બધું પતી જાય. ત્યાં કદાચ 100-200 રૂપિયા ભાડું થાય, બસ ગાડીમાં જઈએ, રિક્ષામાં જઈએ. પણ આ રીતે ફેલ કર્યું અને જવાનું ચાલુ કર્યું. જમવાનું એક સમય નતું મળ્યું ને સવારથી સાંજ સુધી, તો પણ ચલાવતા શીખી. અને જમવાનું આપણને નથી મળતું ને, તો ટીમ હોય ને, ટીમ આપણને ફોન કરે, બેન તમે આખો દિવસ નથી, તમારું શું થશે. ગયા ઉનાળાની વાત છે, તો મેં કીધું કાંઈ વાંધો નથી, ચાલશે, તમે મારી ચિંતા નહીં કરો એમ. તો બાજુમાં બેઠેલા બેન હતા ને, એને મને એવું કીધું, બેન તમે જમ્યા નથી, તો અમે જમવાનું ઘરેથી લઈને આવ્યા, અમે જમીને આવ્યા, તમારે થોડુંક જમી લો, અમારે કંઈક લઈ આવ્યા, તો તમે જમી લો. મેં કીધું ના બેન, મારી પાસે બિસ્કિટ છે, હું તો જમી લઈશ, નાસ્તો કરીશ, મારે બીજું બહારનું કંઈ ખાવું નથી. મને કે નહીં બેન જમી લો. કુદરતી કેટલો ધ્યાન રાખે છે કે મને હું વ્યક્તિને ઓળખતી પણ નથી, એને મને જમાડે. તમે વિચાર તો કરો, આજ પછી એ બેનનો મને 1 વર્ષ પછી ઉનાળો આવશે, હજી ફોન નથી આવ્યો, પણ એવી રીતે કુદરત કોઈ પણ રીતે માણસ મોકલે છે. તમે એને ખાલી ચાલવાનું ચાલુ કરો, બહાર નીકળવાનું ચાલુ કરો, ફિલ્ડમાં જવાનું, તમને લોકો મળશે. ડાયમંડ બનવું છે, આ ટીમમાં પણ ડાયમંડ બનવા માટે વ્યક્તિ તમારી સામે ઉભો હોય છે, પણ તમે ઘરની બહાર ના નીકળો ત્યાં સુધી તમને ક્યાંથી તમને મળશે. લોકો કહે છે રોયલ્ટી લેવી છે, પણ રોયલ્ટી માટે લોકો તો છે,
પણ ભગવાન ને માણસને મોકલ્યા હોય પણ તમે માણસને ઓળખતા નથી તો તમે ક્યાંથી બતાવો? ખાલી બહાર જવાનું ચાલુ કરો, બીજું કાંઈ કરવાનું નથી. આજની અંદર સફળ થવા માટે આજ હું પણ બહાર ન ગઈ હોત તો શું થાત? તો ખાડાની ખાબોચિયામાં જ આરસીએમમાં બહાર ન નીકળે ને તો ખાડામાં જ રહે અને 10,000 આવતો તો 10,000 આવત અને ટીમ પણ સુઈ જાત અને ટીમ પણ કોઈ દિવસ ઊભી ના થાત અને એમ કે આરસીએમમાં છે ને આવું બને તો અમારે ઘટના કે બેન હતા અને આરસીએમમાં મેં વિપુલભાઈ પર સોહાન લાવ્યા હતા અને વિપુલભાઈ વહી ગયા. બેની કઈ ટીમે કઈ સપોર્ટ ના આપ્યો, અપડાઈને કઈ સપોર્ટ ના આપ્યો અને આરસીએમમાં અને બીજા વ્યક્તિને પણ નેગેટિવ પરત. પણ આરસીએમ એવું કામ મને કરાવ્યું કે મારી ટીમને પણ ના સુવા દીધી, લોકોને સફળ કર્યા, લોકોને પણ મને પ્રેરણાદાયક બનાવી છે. તો મારું એક જ હેતુ છે કે મને પ્રેરણાદાયક બનાવી છે. તો આવી અનેક બહેનો છે, વિધવા સ્ત્રીઓ બહેનો છે આ દુનિયામાં, ઘરે ઘરે ઘટના બને છે અને ઘરે ઘરે પરિવાર આવું જ કરતા હોય છે. એ ફાઇનલ જ છે કે આ ધરતી પર આવ્યા છે ને ધરતીમાં બધા સમજતા હોય ને કે દુનિયામાં આવું ન થાય તો અહીંયા ધરતીમાં રામ રાજ્ય જ પણ નથી સમજતા એટલે હેરાન થાય છે. પણ આ આરસીએમ તમને મળ્યું છે, રામ રાજ્ય છે તમારા માટે. આરસીએમમાં રામ રાજ્ય મળ્યું છે તો પણ એને થોડુંક તમે હાલવાનો તો કોશિશ કરો, પ્રયત્ન તો કરો સફળ થવા માટે. પ્રયત્ન કરશો તો સફળ થવાશે, નહીં થવાય. જ્યાં સુધી મહેનત નહીં કરવામાં આવે ત્યાં સુધી કાંઈ. એટલે અહીંયા એક જ કામ કરવાનું છે. આ સમય હતો ને ત્યારે સમય સાથે કામ કરી 3 મહિના મેં કાંઈ કામ ન કર્યું તો પણ એમ કહેવામાં આવે કે ટેકનિકલ ક્વોલિફાય થઈ ગઈ. તો આજ હું એમ કહું છું કે સમય હતો ત્યારે મેં કામ કર્યું. અત્યારે તમારા બધા પાસે સમય છે. ભગવાને મને તમને બધાને સરખો સમય આપ્યો છે. બધાને 24 કલાક જ આપ્યા છે. બધાને મેરેજમાં જવાનું છે, બધાને તહેવાર આપવો છે, બધું છે બધાની પાસે. ખાલી સમયનો ઉપયોગ કરતા શીખો અને સમય સાથે કામ કરો. કાલ સવારે તમારા છોકરા એમ કે આગળ તમારા કોઈ પણ વ્યક્તિ હોય અને એ તમારે જોઈનિંગ કર્યા હોય અને વ્યક્તિ ચાલી જાય અને એ વ્યક્તિ પપ્પા ઓલા અંકલ પહોંચી ગયા અહીંયા અને આપણે ન પહોંચ્યા. આજ મારી સાથે છે મારા પાવરમાં મારા દિલેમાં એક ફોન છે. મને બહુ સારું છે અને મને બહુ સપોર્ટ આપેલ છે એના પપ્પા ગયા પછી પણ કે મારું કોઈ પણ કામ હોય તો અટકવા નથી અને મદદ કરી છે. તો આજે એના પત્ની એવું કે છે કે મનીષા ભાઈ જો સફળ થઈ ક્યાં એકલા હોવા છતાંય છે. તમે તો જેન્ટ્સ તો તમે કઈ કરો ત્યાં એક સોરી એટલે સફળ થઈ શકે તો આજ કહી શકે એ નિરાશ થશે છે. આજે હીરામાં એટલી બેકારી છે. આ જ વાત કે છે. પણ હું કહું છું હું તને સપોર્ટ આપવા તૈયાર છું. 4.5 લાખ રૂપિયાનો વર્ગ આવી છતાં પણ જો એ વ્યક્તિ આરતી કરવા માટે સતત નથી થતા પણ એ કેમ નથી થતા? ભગવાન પરમાત્માની કૃપા નથી. તો પાત્ર હોય ત્યારે ભગવાન એને આપે છે પણ એ પાત્ર છે બેન એટલા પોઝિટિવ છે પણ ભાઈને ડર લાગે કે માનતા હું એમ કોઈ માને ન માને પણ તું કર્મ કર્યા હું ખોટી આશા ના રાખી. કર્મ કર ફળ તો ભગવાન ઓટોમેટિક આપશે પણ જ્યાં હું કર્મ નહીં કરીને ત્યાં સુધી ફળ નહીં મળે. પણ આવું આજે છે એમાં છોકરો મારા છોકરા કરતા 10મા ધોરણમાં ભણાય છે. મારો છોકરો 8મામાં છે. એ પણ કે છે પપ્પા આરસી આઈડી બનાવીને શું છે કઈ કે છે તો કરો કામ નથી કરતા. કાલ હવે શું બનશે? આજ કે છે ભાઈ આટલું લાવે છે તમે પપ્પા કરો એમ. આજ કે છે કાલ ખબર આપણે છોકરા શીખવું અને મારો એક જ ધ્યેય છે કે મારા છોકરા મોટા થાય અને એ એમ ના કહેવા જોઈએ કે મારા પપ્પા હોત તો મને આ વસ્તુ મળત, મારા પપ્પા નથી ને એટલે મને આ નથી મળતું. આવું મને ના કહેવા જોઈએ. કોઈ વસ્તુ પર હાથ મૂકીને એની ખવી જોઈએ એમ ન કહેવા જોઈએ મારા મમ્મીએ શું કર્યું. એને એવું નક્કી થવું જોઈએ કે મારા મમ્મી છે ને મારા પપ્પા કરતા પણ મને આવી અંદર મારી અંદર આ કે મારા છોકરા મને ન કહેવા જોઈએ કારણ કે એ 18 વર્ષના ઘરે ઘટના બનશે અને જે સફળ હોય છે ને એને કહે છે. અને અત્યારે તો ઘરે ઘરે છે એવું કે મારા પપ્પાએ આ કર્યું હોત તો અને આપણે પણ એમ કહીએ છીએ. એવું નથી કે આપણા છોકરાની જ વાત કહેવાય પણ આપણે એમ કહીએ જો આ લોકો ખેતી જ કરતા હતા તો એને 2 છોકરા છે તો ઘરે ગાડી છે બધું છે અને આપણા હાર છોકરાએ તો કઈ કર્યું એવું કહીએ છીએ અને રિયલ છે અને બેનો પણ કહે છે કે તમારા
સારા કહેવાય. તમને ઘર છે, બંનેને અલગ અલગ ઘર છે, 4 ભાઈઓ છે, 4 ભાઈઓને અલગ અલગ ઘર છે, ગાડી છે, બધું છે. આવું કહીએ છીએ. એમને છે તો આપણે કેમ 4 ભાઈઓ હોય છે તો 4 ભાઈઓનો જે પરિવાર હોય છે એનો પરિવાર હોય છે. તો એના પરિવારમાં એટલી શાંતિ હોય છે, એના પરિવારમાં બધી ધન દોલત હોય છે અને આપણા પરિવારમાં નથી હોતી. તો આપણે કહીએ છીએ કે નથી કહેતા. આપણા છોકરા આપણને ના કહી જાય ને એટલા માટે આક્ષેપ કરવાનો. અને આપણા ગટપણમાં આપણે છોકરાઓ પાસે પૈસા ન માંગવા પડે ને એટલે કરવાનું કે કાલ હું આજ મારી વાત કરું, કાલ હું મારા છોકરાને પરણાવી દઈશ, છોકરાને બંને ભણાવી દઈશ, પણ તો પણ એ છોકરા પાસે મારે હાથ ન ફેલાવવો પડે, છોકરા મારી પાસેથી લઈ જાય એવું મારે કરવું છે. કારણ કે ગટપણમાં જે પરિસ્થિતિ આવે છે મને ખબર છે. હમણાં અઠવાડિયા પહેલાની વાત છે, ઘોડકા ગામ છે ત્યાં અમે ટાઇટમ્સની વચ્ચે નીકળ્યા, બેન હતા, એના બેન હતા. એક જ પ્રશ્ન આવ્યો તો બનાવ કે છોકરોને કીધું હવે અમારાથી નહીં થાય, હવે તું કમાય, હવે અમને મેં મારું કામ પૂરું કર્યું, 5 એને પરણાવી દીધા. પણ ત્યાં પૈસાનો પ્રશ્ન, છોકરો મોરબી વયો ગયો અને છોકરો મોરબી વયો ગયો, બહુ અહીંયા હતા. તો બહુ બસ હેરાન કરે. બેન ને ભાઈ એટલું રોયા. મેં કીધું મેં પછી વાત કરી બેન કે આપણે આર્થિક એટલે કરવાનું છે કે આપણે આ જિંદગીમાં આવી પરિસ્થિતિમાં ન રહેવું હોય ને. તમે બેન 1 જ વર્ષ કામ કરી લો, હું તમને ગેરંટી કરીને કહું, હું તમને 25,000 ઇન્કમ ફિક્સ કરી દઉં. આ મેં પણ એમને કીધું તો કે નહીં બેન વાત સાચી. આ ઘટના ન બને એટલે આર્થિક કરવાનું. આપણી સેફટી શું છે, આપણી ઇન્કમ શું છે, એના માટે કામ કરવાનું, બીજું કઈ નથી કામ. અને આમાં કરવાનું છે શું, ખાલી તમારે પ્રોડક્ટ લેવાની, પ્રોડક્ટ લોકોને બતાવવાનું છે. કરવાનું શું છે, દારૂ જો ખુલ્લેઆમ વેચાય કે માટી વેચાઈ શકે છે, બધું વેચાઈ શકે છે, નથી ડુપ્લિકેટ સામાન આવે છે તો લોકો વેચીએ કે પતંજલિમાં ઘી નકલી વેચાય છે તો વેચાઈ શકે છે. તો આપણે સારું આપવાનું છે, લોકો ન માને કે માને એને આપણે ક્યાં બેઠર રાખીશું. ખાલી આપણા માઇન્ડના તાળા તોડવાના છે કે આપણે જવાનું ચાલુ કરો, દરવાજાની બહાર નીકળવાનું ચાલુ કરો, દરવાજા બહાર, બસ બીજું કઈ કરવાનું. લોકો મળશે, સારા લોકો મળશે. આ દુનિયામાં કોઈ એવું નથી, લોકો એમ કળિયુગ છે અત્યારે તો આવું બધા બનાવ બને, કાંઈ બનતું નથી. જો તમે જો વિચાર નાખો ને એવું થાય છે. તમે પોઝિટિવ વિચારો તો કાંઈ એવું બનતું નથી. આજ હું જાઉં છું, હરેક જગ્યાએ જાઉં છું, મેં કામ પણ નથી જોયા, કઈ ગલીમાં ઘર છે એ નથી જોયું, તો પણ જો હું આ જઈ શકું છું. તો તમે હરેક બેઠેલા વ્યક્તિ ન જઈ શકો. તમારામાં પણ એટલી તાકાત છે, મારામાં તાકાત છે, એટલી તમારામાં પણ તાકાત આપી છે. મને જેમ ઘડી તેમ તમને પણ ઘડ્યા છે. એ રીતે છે, પણ ખાલી માઇન્ડને બદલવાનું છે. જેવી સંગતમાં રહો ને એવી રમત આવે, સારા સંગતમાં રહો તો સારી સંગત આવે. આર્થિક સંગત એવી છે કે તમને ભગવાન પરમાત્મા કૃપાથી મળી છે, કે મનના વિચારો મળ્યા છે, મનના વિચાર મળે છે, તન મન ધન પૈસા દોલત બધું મળે છે, સુવા પણ મળશે. નિશ્ચિત હવે એક જ વસ્તુ બતાવી કે આર્થિક શું આપે છે, દોલત આપે છે, જોયા અને દુઆ આપી છે ને, આપણે લોકોને સામાન આપીએ છીએ એને સારું થાય છે, દુઆ કેટલી મળે છે. આ એસિડિટી ઘટાડી છે જેના ઘરે એને દુઆ આપતા હોય છે, જેના ઘરે થાઇરોઇડ મળે છે, જેના ઘરે બીપીનો પ્રોબ્લેમ છે, જેના ઘરે અનેક બીમારીને છોકરાઓ વારંવાર બીમાર પડતા હોય. આ બધા પ્રશ્નો એવા છે, બધા પ્રશ્નો આપણે સોલ્યુશન છે કે નહીં? હરેક વ્યક્તિ કરી શકે, અહીંયા બેઠેલા હરેક વ્યક્તિ કરી શકે. ભીલવાડાની તૈયારી કરો, ભીલવાડા જે બને એટલી સંખ્યા કરો અને લઈ જાઓ. ભીલવાડા જવાથી વિજય ક્લિયર પરફેક્ટ થાય છે. હું પણ ભીલવાડા જવાથી વિજય ક્લિયર થાય છે. મેં એવું નથી જોયું કે મારે ભીલવાડા જવાથી મારી પાસે પૈસા છે કે નથી, એવું નતું જોયું. મારા પતિ ગયા પછીની વાત છે, તો પણ મારે ભીલવાડા એવી ઘટના બની કે મારી પાસે પૈસા નથી. મને પણ ખબર છે, પણ તેમને કોઈ દિવસ એવી વાત નથી કે મારી પાસે પૈસા નથી. અને હું જાતિથી ભીલવાડાથી જાતિ તૈયાર કરતી હતી લોકોને. અને કુદરતે એવો સંકેત આપેલો છે કે જે ગયા વખતની વાત છે. મારી પાસે નતા છે, મને ખબર છે, પણ કુદરતે એટલો સંકેત આપ્યો મને કે મારું રિટર્ન ફાઇલ ભરતી એના પૈસા મને આપ્યા, પાછા આવ્યા અને હું ભીલવાડા નસ્તા છે મારી પાસે. હવે કોઈની સામે એમ હતું કીધું મારી પાસે નથી, અપલાઈને કીધું નથી, કીધું મારા મમ્મી પપ્પા પણ મારા ઘરે હતા તો પણ કુદરતે સંકેત આપ્યો. પણ જયારે તમે કરવાની તૈયારી કરશો ને, કુદરત તમને ઓટોમેટિક સાથ આપશે. પણ તમે કરવાની તૈયારી નહીં કરો ત્યાં. બરાબર, હું અહીંયા મારી વાતને વિરામ આપું અને મારાથી કંઈક બોલાઈ ગયું હોય કડવા શબ્દો તો એ માફી માંગુ છું, અને ના બોલાઈ ગયું હોય તો માફી માંગુ છું, અને બોલાઈ ગયું ને હું તમારા માટે જ કહું છું, મારા માટે તો કહું છું. અહીંયા
હરેક વ્યક્તિ બેઠેલા સફળ થશો ને